નમસ્કાર, હું પારુલ સુથાર PSSM બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 3માં આ પ્રકરણ નંબર 2માં આપણી ખરેખર સમસ્યા શું છે એ વિશે ચર્ચા કરીશું, જેને આપણે સમજવાનું પણ છે. જેમ કે આપણે ઘણીવાર આવા વાક્યો બોલીએ છીએ. વાક્ય નંબર 1, મારું શરીર કામ કરતું જ નથી, જેમાં શરીરના બધા જ અંગોને સંબોધીને આપણે વારંવાર બોલતા હોઈએ છીએ. વાક્ય નંબર 2, મારા સંબંધો નકામા થઈ ગયા છે, જેમાં આપણે આપણા દરેક ભાવને સંબોધીને બોલતા હોઈએ છીએ અને દરેક સંબંધને લઈને પણ બોલતા હોઈએ છીએ, જેમ કે આપણા માતા પિતા, પતિ, બાળકો, મિત્રો, સંબંધીઓ, બોસ, સહકર્મચારીઓ વગેરે વગેરે. વાક્ય નંબર 3, મારો નાણાકીય વ્યવહાર બરાબર નથી, જેમ કે પૈસાને લગતા જેટલા પણ કાર્યો હોય એના વિશે વિચારીને આપણે બોલતા હોઈએ છીએ. વાક્ય નંબર 4, મારું જીવન કામ કરતું બંધ થઈ ગયું છે. આવું વાક્ય આપમેળે આપણી જાતને ધિક્કારતા હોઈએ એવી રીતે બોલતા હોઈએ. દરેક વાતને જાણે નિષ્ફળતામાં અનુભવીને બોલતા હોઈએ છે ને એવું લાગે છે. આપણે જે આ બધા વાક્યો બોલ્યા એમાં તમે અનુભવ કર્યો હશે કે બધા જ વાક્યોમાં નકારાત્મક શબ્દો, પોતાની જાતને ધિક્કારવાના શબ્દો અને નિરાશાજનક શબ્દોનો આપણે ઉપયોગ કર્યો છે. તો તમે જ મને કહો મિત્રો કે આપણે ખુદ જ નકારાત્મક શબ્દોનો ઉપયોગ વારંવાર કરીશું તો આપણું જ અર્ધજાગ્રત મન એનો સ્વીકાર કરવાનું જ છે અને પછી એવા જ પરિણામો આપણને આપણા જીવનમાં હકીકત થઈને સામે આવવાના છે. તો મિત્રો સમજવાનું એ છે કે હકીકતમાં સમસ્યા જટિલ નથી હોતી જેટલી આપણે સમજીએ છીએ, પણ હકીકતમાં જે સમસ્યા નાની છે એને આપણે આપણા નકારાત્મક વિચારો અને શબ્દોથી વધારે જટિલ બનાવી દઈએ છીએ, જેથી આપણે એવા જ ખરાબ પરિણામો સામે મળે છે. એટલે હંમેશા કોઈ પણ સમસ્યા હોય એને સકારાત્મક વિચારો અને શબ્દોનો ઉપયોગ કરીને એને આપણા અર્ધજાગ્રત મન સુધી પહોંચાડવાનું છે, જેથી આપણે સારા પરિણામો મળે અને આપણે આપણા નાણાકીય સંબંધો યા કોઈ પણ સમસ્યા હોય એને બહુ જ આરામથી નિવારણ લાવી શકીએ અને હંમેશા ખુશીનો અનુભવ કરી શકીએ. આના માટે હું તમને આજે એક એક્ટિવિટી કરાવું છું. તમે એને દરરોજ કરવાનો પ્રયત્ન કરજો અને થોડા દિવસ પછી તમે જાતે જ એના અનુભવ મહેસૂસ કરશો. એક પેન અને એક પેપર લેવાનું અને દરરોજ તમારે લખવાનું, હું બહુ જ ભાગ્યશાળી છું, હું ધનવાન છું, હું પ્રેમાળ છું, હું બધાને બહુ જ નિસ્વાર્થ પ્રેમ કરું છું, મારા જીવનમાં દરરોજ બધું બહુ જ સરસ થઈ રહ્યું છે, હું પૈસાને આકર્ષિત કરી રહી છું, હું પ્રેમને આકર્ષિત કરી રહ્યું છું, યુનિવર્સે મને દુનિયામાં જેટલી ખુશીઓ હોય એ બધી જ આપી છે અને એના માટે હું યુનિવર્સનો ખૂબ જ આભાર માનું છું. આવા તમને જે લાગે એવા વાક્યો લખો અને પછી એના પરિણામો જુઓ તમને શું અનુભવ થાય છે. તમારે સૌથી પહેલાં તો કંઈ પણ થાય તમારી જાતને ચાહતા રહેવાનું છે, તમારી જાતને પ્રેમ કરવાનો છે, કેમ કે પ્રેમ એ ચમત્કારી ઔષધિ છે. આપણી જાતને ચાહવાથી આપણા જીવનમાં ચમત્કારો સર્જાય છે. આ કોઈ અહમ કે અભિમાનની વાત નથી, કેમ કે જ્યાં અહમ અને અભિમાન હોય ત્યાં પ્રેમ નથી હોતો. પ્રેમ એ ઉચ્ચ કક્ષાની લાગણી છે. પ્રેમ બહુ જ બધી રીતે અનુભવી શકાય તેવું છે. દાખલા તરીકે હું તમને અમુક વાક્યો બોલીને બતાવું છું. જેમ કે પ્રેમ તો જીવનની પોતાની પ્રક્રિયા છે. આપણે જીવન છીએ તેનો આનંદ પ્રેમ આપે છે. ચારે તરફ ફેલાયેલું સૌંદર્ય એ પ્રેમ છે. જ્ઞાન માટે મને પ્રેમ છે. સામેની વ્યક્તિ તરફ મને પ્રેમ છે. મારા મનની વિવિધ પ્રક્રિયા માટે મને પ્રેમ છે. મારું શરીર જે રીતે કાર્ય કરે છે તેનો મને પ્રેમ છે. પ્રાણીઓ, પક્ષીઓ અને માછલીઓ પ્રત્યે મને પ્રેમ છે. વૃક્ષો અને તેની વિવિધતા માટે મને પ્રેમ છે. આ સૃષ્ટિ અને તે જે રીતે કાર્ય કરે છે તેને હું પ્રેમ કરું છું. હજી આમાં ઘણું બધું સૃષ્ટિમાં છે જેને તમે પ્રેમ માટે અનુભવ કરી શકો છો. અમુક વાક્યો હું તમને જણાવું કે જેનાથી આપણને આપણી જાતને ચાહવાથી આપણે રોકતા હોઈએ છીએ. જેમ કે આપણે સતત આપણી જાતને ઠપકો આપીને ટીકા કર્યા કરીએ છીએ. ગમે તેવી ખરાબ લતને લઈને આપણી ઉપરનો વિશ્વાસ ગુમાવી દઈએ છીએ. આપણે એવું માનવા લાગીએ છીએ કે આપણે પ્રેમને લાયક જ નથી. આપણે અયોગ્ય વર્તન કરી આપણા શરીરને દુઃખ પહોંચાડીએ છીએ.
આપણે એવા પ્રેમીઓ અને સાથીઓ પસંદ કરીએ છીએ જે આપણને વામણા બનાવી દે છે. આવા ઘણા બધા બીજા કારણો છે જેના લીધે આપણે આપણી જાતને ચાહતા નથી. આ વાત હું તમને એક સ્ત્રીને વાર્તા કહીને સમજાવીશ. એક મહિલા જે કોન્ટેક્ટ લેન્સ પહેરતી હતી, એક દિવસ સારવાર દરમિયાન સૌએ ભેગા મળી તેનો એક જે ડર છે બાળપણથી ઘૂસી ગયો હતો તે દૂર કર્યો. બીજે દિવસે સવારે તેણી જ્યારે જાગી ત્યારે તેણીને લાગ્યું કે તેણીના કોન્ટેક્ટ લેન્સ તેને અવરોધરૂપ થઈ રહ્યા છે. તેણીએ તે કોન્ટેક્ટ લેન્સ કાઢી નાખ્યા અને ચારે તરફ જોયું તો તેણીની દૃષ્ટિ એકદમ સાફ અને સારી થઈ ગઈ હતી, કેમ કે તેનો ડર દૂર થઈ ગયો હતો. પણ છતાંય બીજા દિવસે આખો દિવસ તે એવું જ બોલ્યા કરતી હતી કે હું માની જ નથી શકતી કે કોન્ટેક્ટ લેન્સ વગર હું સાફ જોઈ શકું છું. એટલે જ્યારે આપણે કોઈ પણ વાતને મનથી સ્વીકારતા નથી તો એ આપણું અજાગ્રત મન પણ સ્વીકારતું નથી અને આ નબળાઈના લીધે આપણે આપણી જાતને ચાહી નથી શકતા. હવે હું તમને એક બીજું ઉદાહરણ આપીને ત્યાં સમજાવું. જ્યારે આપણે નાના બાળક હતા ત્યારે તમે કેટલા સંપૂર્ણ હતા. સંપૂર્ણ બનવા માટે બાળકોને કશું જ કરવાનું હોતું નથી, કારણ કે બાળકો સંપૂર્ણ જ હોય છે. તેઓ એવી જ રીતે વર્તા હોય છે કે જાણે તેઓ આ બધું જાણતા હોય છે. તેઓને ખબર હોય છે કે તેઓ જ આ સૃષ્ટિનું મધ્યબિંદુ છે. બાળકોને જે કાંઈ જોઈએ તે માગતા તેઓ ડરતા નથી. તેઓ તેમની લાગણીઓને મુક્ત નથી વ્યક્ત કરતા હોય છે. તેઓ એમના કોઈપણ ભાવને વ્યક્ત કરતા અચકાતા નથી. ચાહે એ ગુસ્સો હોય, હસવાનું હોય, રડવાનું હોય, કંઈ પણ એ તરત જ વ્યક્ત કરી દે છે. મનમાં કોઈ પણ દ્વેષ, ઈર્ષા વગર એમના મનમાં કોઈ પણ માટે ક્યારે પણ દ્વેષ, ઈર્ષા નથી હોતો. એમને માત્ર એમની જે લાગણી છે એ વ્યક્ત કરવા મુક્ત છે. એ જ રીતે વર્તન કરતા હોય છે. જો નાના બાળકને પ્રેમ ના મળે તો મૂરઝાવા લાગે છે, પણ આપણે જેમ મોટા થતા જઈએ છીએ એમ પ્રેમ વગર જીવવાનું શીખી જઈએ છીએ. પણ બાળકો એ રીતે નથી જીવી શકતા. આ ઉદાહરણમાં તમે સમજાવવાનું એટલું જ છે કે આપણે બાળકોની જેમ મનમુક્ત કરીને બધા ભાવ વ્યક્ત કરતા બનવાનું, આપણા યુનિવર્સની જોડે કોઈ પણ ડર વગર બધું જ માગતા શીખવાનું છે અને પોતાને ચાહતા શીખવાનું છે, જે આપણે મોટા થઈને ભૂલી ગયા છીએ. આના માટે સૌ પ્રથમ તમે દરરોજ આઈનામાં તમારી જાતને જુઓ અને તેની સાથે વાત કરવાનું ચાલુ કરો. જો તમે આ કરતાં શીખી જશો ને તો તમને ખૂબ જ સારી રીતે તમારી જાતને ચાહતા શીખી જશો અને તમારા જીવનમાં આનંદનો અનુભવ કરતા જ શીખી જશો. પછી તમને કોઈ પણ તમારા માટે શું વિચારે છે, શું બોલે છે, એનાથી તમને જરાય પણ દુઃખ નહીં થાય. તમે માત્ર તમારા આનંદમાં જીવતા શીખી જશો, પૂરા ખુલ્લા મનથી. હવે હું તમને થોડાક દ્રષ્ટાંત સાથે સમસ્યા, જે ખરેખરમાં સમસ્યા છે જ નહીં, કાં તો ભાગ્યે જ હોઈ શકે એવી, એના વિશે આપણે ચર્ચા કરીશું. એક દ્રષ્ટાંત આપું છું. એક મહિલાની વાત છે. તેણી તેના ચહેરાના દેખાવ માટે ખૂબ જ ચિંતિત રહેતી હતી, ખાસ કરીને દાંત માટે. આ માટે તેણી જુદા જુદા ડેન્ટિસ્ટ પાસે ગઈ અને પછી તેણીને લાગ્યું કે મારા દાંત હતા તેનાથી વધારે ખરાબ આ લોકોએ કરી નાખ્યા છે. તેણી પોતાનું નાક બરાબર દેખાય તે માટે પણ ડૉક્ટરની સલાહ લીધી, તો તેમાં પણ તેણીનું નાક ઉલટાનું ખરાબ કરી મૂક્યું એવું એને લાગ્યું. તેણીએ જેની પાસે સલાહ લીધી બધાએ એની આ વાતને સહમતિ આપી કે એ કદરૂપી છે. આમાં સમસ્યા એના દેખાવની જ હતી, પણ હકીકતમાં સમસ્યા હતી જ નહીં. સમસ્યા એ હતી કે તેણીએ ખુદ એવું માની લીધું હતું કે કદરૂપી છે, એના ચહેરામાં કંઈક ખૂટે છે. એને બધા સલાહ પણ એવી જ આપતા કે એ કદરૂપી છે. એક બીજું દ્રષ્ટાંત આપું તમને. એક યુવક એક્ટર બનવા માટે તલપાપડ હતો. પૈસા અને પ્રસિદ્ધિ મેળવવાની ચાહતમાં તેણી ખુશી ગુમાવી દીધી હતી. તે એવું માનતો હતો કે જો તેને પ્રસિદ્ધિ મળશે તો જ તો કે કંઈ બન્યો છે એવું દેખાશે. પણ આ બધામાં એ પોતાની જાતને ચાહવાનું ભૂલી ગયો. એટલે લેખિકાએ એને પોતાની જાતને પ્રેમ કરવાનું અને એ જેવો છે તેવો પોતાનો સ્વીકાર કરવાનું શીખવ્યું. અને તે પછી તે સમજી ગયો કે પોતે જેવો છે તેવો સુંદર છે. અને જ્યારે તેણે આ વાતની સ્વીકારી લીધી ત્યારથી તેને નાટકોમાં કામ કરવાની ઓફરો આવવા માંડી. દ્રષ્ટાંત નંબર 3, જાડાપણું. અત્યારનો સૌથી વધુ સમજવાનો દ્રષ્ટાંત છે, કેમ કે અત્યારે લોકો હું જાડી છું, જાડો છું એ વાતને લઈને બહુ જ ચિંતિત રહે છે અને એને દૂર કરવા માટે કેટલીક દવાઓ, કેટલીક ડાયટો કરવા લાગ્યા છે. પણ શું તમને લાગે છે કે આ બધું કરવાથી તમે પાતળા બની જશો?
કેમ કે તમે હંમેશા તમે જાડા છો એની જ વાતો કર્યા કરો છો, એના જ વિશે ચર્ચા કરો છો, તો આ જ વિચાર તમે તમારા અજાગ્રત મનને આપો છો તો તમે કઈ રીતે પાતળા બની શકો? અને ખાવામાં કંટ્રોલ કરવાથી કે દવા લેવાથી કદાચ તમે તમારું થોડું વજન ઓછું પણ કરી લેશો, પણ શું તમે ફરીથી જમવાનું ચાલુ કરશો તો તમે તમારું વજન ફરીથી વધી નહીં જાય? તો આ બધું કર્યા કરતાં જો તમે જેવા છો એવા જ પોતાની જાતને સ્વીકારી લો અને એને ચાહવા લાગો અને પોતે બહુ જ સુંદર છો એવું જ સમજવા લાગો છો તો તમારું વજન એની મેળે જ કંટ્રોલમાં આવી જાય છે. એટલે ટૂંકમાં આ બધા ઉદાહરણથી એ જ કહેવા માગું છું કે ખરેખર આપણા જીવનમાં આપણે જેવી સમજીએ છીએ એવી ભયંકર સમસ્યાઓ છે જ નહીં. એને ભયંકર આપણે આપણા વિચારોથી બનાવી છે. જો તમે વિચારોને સકારાત્મક બનાવી લેશો અને એ જ વિચારને સકારાત્મક બોલતા રહેશો અને તમારી જાતને ચાહવા લાગશો કોઈ પણ પરિસ્થિતિમાં, તો તમને ક્યારે પણ કોઈ સમસ્યા લાગશે જ નહીં. ઉપરથી તમે તમારી દરેક પરિસ્થિતિને સકારાત્મક કેવી રીતે બનાવવી એ શીખી ગયા હશો. અંતમાં વાત એટલી જ છે કે તમે તમારી જાતને ટીકા કરવાનું બંધ કરી લો. તમે જોઈએ એટલા સારા નથી એવું બોલવાનું બંધ કરી દો. બસ એટલું જ વિચારો કે હું જ મારી દરેક પરિસ્થિતિને બદલવાની શક્તિ ધરાવું છું, એના પર મને પૂર્ણ વિશ્વાસ છે. હવે આજના આ પ્રકરણ નંબર 3ના અફર્મેશનની હું જીવનની અનંતતા વચ્ચે જ્યાં છું ત્યાં બધું જ પૂર્ણ અને અખંડ છે. દિવ્ય ચેતના હંમેશા મારું રક્ષણ કરે છે અને મને દોરવણી આપે છે. મારી અંદર ઝાંખવામાં જ મારી સલામતી છે. મારા ભૂતકાળને જોઈ જવામાં જ મારી સલામતી છે. જીવન અંગેના મારા દૃષ્ટિકોણને વિસ્તૃત બનાવવામાં જ મારી સલામતી છે. હું મારા વ્યક્તિત્વથી કંઈક વધુ વિશેષ છું, પછી તે ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળનું હોય. મારી વ્યક્તિત્વની સમસ્યાઓ પરથી ઉઠવાનું હવે હું પસંદ કરું છું, જેથી મારા મહાન અસ્તિત્વને હું ઓળખી શકું. હું મારી જાતને ચાહવા માટે સંપૂર્ણ તૈયાર છું. મારા વિશ્વમાં બધું જ બરાબર છે. આજના આ ઓડિયોમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ અને હવે પછીના ઓડિયોમાં આપણે પ્રકરણ નંબર 3 વિશે ચર્ચા કરીશું. તમારો ખૂબ જ આભાર.